હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે, જોઈ શકો છો. ને આપણે અત્યારે કરે ને કામ કરવાનું છે, થોડુંક પોપિયા પાડવાના છે ને એવું કામકાજ આપણે કરવાનું છે. અહીંયા છે આપણે પુદીનો, તમે જોઈ શકો છો. તો આવેલો છે આપણે આમને. તમે બધા કોમેન્ટ કરજો આ કઈ કઈ વસ્તુમાં આપણે ઉપયોગ કરવાનો આવે રીતના પુદીનો, કઈ કઈ વસ્તુમાં ઉપયોગ કરવામાં આવે આનો. અને ભાજી પણ બને, પછી આપણે પુદીનામાં પણ નાખીએ. કોઈને જોતો પણ હોય તો કોમેન્ટ કરીશું, આપણે કરી દેવું કોન્ટેક. આપણી પાસે મળી જાય પુદીનો 2 થી 3 વીઘાની અંદર પુદીનો આપણે હશે. ને ચા પત્તી પણ છે, સામાન નાખવાની આપણે આવે ને એ લીલી શાહ એ કહેવામાં આવે ને લીલી શાહ. ને અહીંયા આપણે જાહેર ને રસકો ઓલું વાવેલું છે, સારો ભેંસાટો. એટલે સવારનો આવો નજારો હોય આપણી વાડીનો, સમધારણ. હા, ને અહીંયા આપણે નાળિયેરી વાવેલી છે. હવે જોઈએ આપણે બધા વાડીમાં ગયા છે, વાડીમાં શું કામ કરવાનું છે. બેનોની નેતે છે ને આપણે ઘેરવાનું છે પાણી. હવે મોટર શરૂ કરી જશે, કેમ કે પાણી પોપિયાને હવે તડકો ઉનાળો આવી ગયો ને આપણે, એટલે પાણીની જરૂર પૂરેપૂરી પડે. આપણે કરીએ મોટર શરૂ. હવે શાન નારી લાડી જાય પાણી બહાર બોલું. અહીંયા આપણે પડખે કુંડો પણ છે, જોઈ શકો છો. પાણી ભેંસ માટે અહીંથી ડાયરેક્ટ ભેંસ બારી નીર એટલે પાણી પી લે. કરી દઈએ હવે ડેલો બંધ. મિત્રો વાડીમાં લાઇટ જે આવી નથી ને, તો મોટર શરૂ કરવાનું હતું, પાણી ગેરવાનું છે. આપણે પોપિયામાં પોપિયા પાડવાના હતા, લાઇટ કાંઈ આવી નથી. તો હવે આપણે અહીંયા પોપિયા પાકી પણ ગયું છે, જોઈ શકો છો. તો હવે આપણે દાંતડી લઈને જવું, નેદવા ઘડી નેદવા લાગીએ, પછી લાઇટ આવે પછી પાણી ગેરવા જવાનું છે. અહીંયા આપણે જમરૂખડી વાવેલી છે, અહીંયા પડખે બાજરી વાવેલી છે, જોઈ શકો છો તમે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બના રહેજો. જોઈ શકો છો આવી રીતના પાણી જાય. ને આપણો સિક્કેડો અહીંથી જવાનો દરેક વાડીમાં. અહીંયા વાલ મૂકેલો એટલે અહીંથી પાણી આમ ગેરવું તો આપણે ગેરી શકીએ. ને આગળ આપણે પોપિયા પણ તોડવાના છે, તો લેતા જાય. કેરેટ પણ આપણે સાથે 3 કેરેટ લઈ જવાના છે. આ રીતના કેરેટ હોય, એમાં પોપિયા તોડવાના હોય આપણે. અહીંયા પણ કેરેટ તોડું છે, એને પણ લેતા જઈએ. હા તો તૂટી ગયું. મારા વિડીયો તમને ગમતા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, તો અમને વિડીયો બનાવવાની મજા આવે, પૂરેપૂરું એનર્જી મળે. એમ તમે અમારો વિડીયો જોવો છો એ તો અમને ખબર જ છે. તો વિડીયોમાં લાઈક અને કોમેન્ટને એકાદી નાની એવી સબસ્ક્રાઈબ પણ તમે કરી નાખો ને તો અમને મજા આવે. મિત્રો અહીંથી મોટર શરૂ, અહીંથી જાય પાણી આમનામાં પોપિયામાં, જોઈ શકો છો. આ રીતના પોપિયા છે, આપણે એમાં ગેરવાનું છે પાણી. આવી રીતની પીળી લીટી વળી જાય ને એટલે તોડી લેવાનું એને, પછી આપણે નાખવાનો દાબો. હવે એમાં કંઈ છે આપણે જોઈએ. લોકલ પોપી હોય ને તમને દેખાડો, કન્ટિન્યુ વિડીયોમાં બને રહો. ઘણા વાગી જાય છે, જોઈ શકો છો. આ રીતના પાકી ગયેલા હોય બધા લેવાના છે. ને આપણે લઈ લઈએ કેરેટ પડશે. દેખાડો કેટલા પોપી પાકી ગયેલા છે. ઘણા પાકી ગયેલા છે. આવી રીતના એને ટેસ્ટ કરવા પડે, નકર માં પડી જાય પાછા ડાગા. એટલે આપણે પાકડ પકડ લઈ લઈએ. એક મોટો પોપી પાકી ગયું છે, જોઈ શકો જો. આ રીતની પીળી પટ્ટી હોય ને એ રીતના પોપિયા તોડી લેવાના બધા આપણે.
નકર પાછા કાચા ઉભી તો વાંકે નહીં. અને આપણે કાંઈ કેમિકલ નાખતા નથી, ઓર્ગોનિક પોપલી પકવીએ છીએ. એટલે આ પોપલી તો જો આવી રીતની બધા કેવી રીતે હોય ને એ રીતના બધા આપણે પોપિયા પાડવાના હોય. જોઈ શકો છો ઘણા ખરા પાકી જાય છે. હા હા પીળી લીટી તો હોવી જ જોઈએ, મને ખરે એ પોપી પાકે જ નહીં. અમારા વાડીના માલિક જોઈ શકો છો તમે આ બધાને શું કહો છો? અમારે આ દેવ સાડીઓ કે ને અડધા સાડીયા દેવ કે ને એવી રીતનું બધું હોય. જે વાડીમાં આપણે જાન દેખ રહે ને કાંઈ હોય જનાવર આ તે તો એમ લાગે કે છે માણસ એમ. એટલે આપણી વાડીમાં કંઈ પૂર્ણ છે કે પછી રોજ છે એ આપણી વાડીમાં આવી શકે નહીં. આવી રીતના આપણે પોપિયા છે જોઈ શકો છો. અને અહીંથી જાય છે આપણે આ પોપિયામાં પાણી. ટ્રેક્ટર આપણે હાંકી નાખ્યું છે, વોટાવેટર મારેલું છે. અને હવે આપણે આમાં પાળા પણ બાંધવાના છે, આપણે જોઈ શકો છો. આવી રીતે જાય છે પાણી. કેમ છે પણ નજારો જોઈ શકો છો આપણી વાડીની મોજ છે ને. બગલા જો બગલા પણ ચણે છે. અહીંથી જાય છે પાણી. હાલો મિત્રો, આપણે આવી ગયા છે પોપિયા તોડીને. હવે એક પોપિયું આપણે મળી ગયું છે પાકલ, તો એને ખાઈ લઈએ. કેમ કે ભૂખ લાગી છે, હવે થાકી જાય પૂરેપૂરા. હા જોઈ શકો છો પોપિયું છે ને કેરી જવું. પોપિયેલી પાકેલ પોપિયું કેરી જવું જોઈ શકો છો. તમે દેખાડો વિડીયો જોઈ શકો છો મિત્રો. છે ને કેરી ચોખ્ખી, કાંઈ દવાની કાંઈ નહીં, ઓર્ગોનિક પોપિયું. તમારે બધાને પણ ખાવું હોય તો આવી શકો છો. જોઈ લો છે ને કેરી છે. ને આ પોપિયું ખાવ ને તમે વેસાતું પોપિયું લો ને એમાં જમીન આસમાનનો ફેર પડે. એમાં કાંઈ મીઠાશ જ ન હોય. આમાં મીઠાશ આમ એક સીર ખાધું ને મજા આવી જાય. જોઈ શકો છો. આપણે પૂરો ખાઈ લીધો છે. અને હવે જવાનું છે આપણે પાણી ભરાવે. અત્યારે ભરાઈ જાય મવડી નાખીને કાપવાના છે. હવે થોડાક કેળાની લૂમ પાકી ગયેલી હોય એટલે આપણે થોડુંક કામકાજ એ પતાવી નથી ખાયા. પછી જવાનું છે પાછું દુકાને. તમે જોઈ શકશો આપણી દુકાન વિડીયોમાં લીધેલી છે ઘણી વખત. હજી થોડુંક પાણી જાય છે. આપણે સારામાં થોડું ચડાવી દીધું છે એટલે સારો પણ પીધો કરે. જોઈ શકો છો. ને હવે આપણે કાપવાની છે એમાં કેળું જે પાકી ગયેલી હોય ને મીડિયમ એનો નાખવાનો છે દાબો પોપિયા. આપણે પોપિયા પાડી લીધા છે. તો હવે એમાં પાપી લઈ કેળાનું લીંબુ થોડી. આમાં પાણી ચડાવવું પડે એમ છે. હવે આપણે ઓલા પોપિયા પી જાય પછી ચડાવીએ આમાં પાણી. એટલે કેરેટ ભરવાના છે આપણે પોપિયાને. પાકી ગયેલી લૂમ હોય ને આપણે પૂગી જાય. પાણી આવે છે અહીંયા, અહીંથી જાય છે પાણી. જોઈ શકો છો આપણે હવે પાણી તમે જો દાંતોડને મૂકી દઈ ને જોતા હોય ક્યારો ક્યાંક પીધો છે. અહીંથી એમ જાય છે પાણી. નાના પોપિયા સોંપા ને એને ઘેરવાનું છે. તડકો પણ બહુ પડી ગયો છે. જોઈ શકો છો જોરદાર તડકો પડ્યો. ક્યારો ભરાવો તો આવી ગયો છે ઘણો ખરો કન્ટિન્યુ. આમ જોઈ તો ભરાઈ ગયો છે. જોઈ શકો છો. હવે આપણે મોડી જ નાખીએ.